જય માતાજી મિત્રો, જય માતાજી। આજે નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। તો મંગાજી, આપણા વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે પહેલાંથી એવું કહીએ છીએ કે નહીં આપણે કોઈનું સમર્થન કરતા કે નહીં આપણે કોઈનો વિરોધ કરતા, આપણે તો સાચા માણસોનો જ સપોર્ટ કરીએ છીએ, હા, એ વાત સનાતન ધર્મનો જ સપોર્ટ કરીએ છીએ આપણે, કે નહીં આપણે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા। હા, પરંતુ મેં એક વિડીયો એવું જોયું હતું કે એની અંદર તમારો ફોટો મૂકેલો હોય એક ભાઈએ, અને એની અંદર એવું કહેવામાં આવે છે કે આવા લોકો સમાજની અંદર અંધશ્રદ્ધા ફેલાવે છે। તમે જે વાત કરી હતી કે તમે 20 કે 25 વર્ષથી તમે દૂધ નહીં ખાતા, છાશ નહીં ખાતા અને તમારી તકલીફ મટી જાય, તો એમાં એવું કહેવું હતું કે તમે કોઈક ડિગ્રી વગરના ડૉક્ટરને બતાવ્યું છે, તમે કોઈક ડિગ્રીવાળા ડૉક્ટરને બતાવો। તો આ વિશે તમારું કહેવું કે તમે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવો તો ખરેખર તમને તકલીફ હતી એ મટી જાય કે માતાજી તમારું કોમ કર્યું કે કોમ કર્યું છે લોકોનું પણ? અમારા જો એ આપણો અમુક કોઈ અંધશ્રદ્ધાની વસ્તુ સજ થઈ, બરાબર, દુનિયા ગમે તે કહેતી હોય, બરાબર બરાબર, આપણો પોતે પોતાનો અનુભવની વાત છે, બરાબર, આપણો પોતાના જે વિના બની બરાબર એ જ વાતો કરવાની। આજે અમુક લોકોની વાતો અભરેલી વાતો કરતો, બરાબર બરાબર। હવે એ તમારું એમ કેવું છે કે ભાઈ તમે સારા ડોક્ટરને નહીં મળ્યા હોય। હું વિસનગરના સર્જન ડોક્ટર બધા ડોક્ટરો પાર ફરી વળેલો। હા, મને ખ્યાલ છે, એક વાર તો એક બે વાર તો હું પોતે દવાખાના પોતે આવેલા એક બે વાર, બરોબર। આપડે રેલવે ફાટક પાસે પેલું દવાખાનું છે, મને નામ નહીં આવડતું। રેલવે ફાટકના નજીક દવાખાનું છે, બહુ જૂનું દવાખાનું છે, મહિપત સાહેબ, મહિપતભાઈ નું, હા મહિપતભાઈ નું સ્પેશિયલ આઠના સાહેબ છે, બરાબર, આઠના છે રાય, બરાબર, હા, અને મોટા સર્જન ડોક્ટર કહેવાય। આ બધા ડોક્ટરોએ તમને એવું કીધું, ચરી પરવાનું કીધું હતું કે તમારે દૂધ ને છાશ આવતું નહીં ખાવું, એ મને પણ પોતાના પણ ખ્યાલ છે, બરાબર। હા, તો અમે તોય પણ લોકોને એવું કેમ લાગે કે ભાઈ તમે અંધશ્રદ્ધા ફેલાવો કે તમે ડિગ્રી વગરના ડોક્ટરને બતાવ્યું હતું એવું? લોકોને તો હું કહેતા હતા એવાના વાતે બધું ગોઠવી નાખ્યું છે, બરાબર, પણ આપણે કોઈ દવાખાનો નહીં, પણ આ 30 વર્ષનો ઓણો મારો આવ્યો અહીં, બરાબર, બરાબર, તે કોઈ દવાખાનો ભૂવા કોનો કોઈ બાકી જ નતું મેલ્યું, દોરા ધાગા કોઈ નતું બાકી મેલ્યું। તમે પેલા ભૂવા મોનતા ખરા કે ભૂવા કે માતાજી એવું પેલા મોનતા ખરા કે બધી અંધશ્રદ્ધા લાગતી તમને? હવે આપડે મોનતા ના મોનતા બે નંબર, બરાબર, પણ લોકો કે બરાબર એ પ્રમાણે આપણે કરવું પડે। આમાં આપણા આડોજ પાડોજ હોય ભાઈ તાર તમે ચોક દોરો ધાગો કરાવો, બરાબર, ચોક બાધા રાખો, એ આ દુનિયાની અંદર રાધે જો દુવા અને દવા બરાબર બે કોમ કરે છે। એકલો કોઈ એમ કેતું હોય ને કે ભાઈ દુવા કરે છે એ આ ના માન્યા, બરાબર, અને કોઈ કહેતો કે ભાઈ દવા કરે, બરાબર, એ ખોટું ગણાય છે। સાચી વાત છે। દુવા કરે અને દવા, આ દેવની દુવા, જો આપણે દવા હોય ને અને પછી દેવની દુવા તો તરત અમલ થાય ને। પેલી એ કહેવાય છે ને કે જ્યારે દવા કોમ કરવાનું બંધ કરે ત્યારે દુવા કોમ લાગે। હા, એટલે હું પેલા એક વિડીયો ની અંદર મારી વાત કરી હતી કે ગળાની અંદર તકલીફ થઈ હતી, બરાબર, બરોબર। હવે હું સર્જન ડોક્ટર પાસે જો વિસનગર નાક કાન ગળાના, બરાબર, સાહેબ ને મેં બતાવ્યું, સાહેબ ને કીધું કે સાહેબ ને રિપોર્ટ કર્યા, બધું કમ્પ્લીટ ઓકે કર્યું કે ભાઈ તમારા ગળાની અંદર કાકડા પાકી ગયા છે, બરાબર, અને એટલી વેદના થાય ને એટલે કોઈ વેદનાનો કોઈ પાર નહીં, બરાબર। એટલે સાહેબ મને કહે કે તાત્કાલિક હાલ ઓપરેશન તમારે કરવું પડશે, નકા કાકડો ફૂટી જાય। એટલે હું કીધું સાહેબ અમારે એક દિવસની રાહત આપો તો પછી અમે કાલે આવીએ, કારણ કે તાત્કાલિક આપણે તૈયારીઓ કરીને જ્યાં આવે ને ઓપરેશન ની, બરાબર। પછી સાહેબ કે આ એક દાડા તમે દવા લઈ જાઓ અને પછી તમે કાલે આવી જાઓ તો ઓપરેશન તમારું કરી દઈએ, બરાબર। હવે દવા લાયા, સાહેબ સર્જન હતા, ઓપરેશન કરવાનો સાહેબ તો કોઈ નાક કાન ગળાના અમારા વિસનગર ની અંદર ડોક્ટર એટલે સર્જન ડોક્ટર। પછી દવા લઈને અમે ઘરે આયા, બરાબર, અને ઘરે આયા પછી આળો આ તો જે જમ દવા મેં ખાધી ને એટલે આળો આ તકલીફ વધવા માંડી, બરાબર, બરાબર। એટલે કીધું એમ કરતા 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 એ દિવસ આયા ને રાત તો કાઢી, પછી કીધું ભાઈ હવારમાં આળો હવે તાત્કાલિક આપણા સાહેબ ને ઓપરેશન કીધું છે ને એ આ દવા દુવાની હું તમને વાત કરું છું, બરાબર। દવા શું કરે ને દુવા શું કરે, આ એના વિશેની આખી વાત છે, બરોબર। જો મિત્રો, આ એમના પોતાનો અનુભવ કહે છે કે થર્ડ પાર્ટીની કે અંધશ્રદ્ધા જેવી વાતોની પોતાનો અનુભવ, સત્યના કોઈ પ્રમાણની જરૂર નહીં હોતી, એટલે પોતાનો અનુભવ જ જણાવે કે દવા ને દુવા શું કામ કરે। હા, દવા દુવા શું કરે છે, આ એના વિશેની આખી વાત છે। પછી સવારમાં હું કીધું ચલો ભાઈ હવે હાલ તાત્કાલિક આપણે દવાખાને ચાલો, બરાબર, કે હવે હાલો રવાતું નહીં, એટલે સવારમાં અમે દવાખાને નીકળ્યો, સ્ટેન્ડ તાણે તો મારા પણ બાઈક હતું નહીં, બરાબર, એટલે કીધું અમે સ્ટેન્ડ જા, અને સ્ટેન્ડ જઈ અને પછી કીધું તો ઉભા હતા એસટી ની રાહ જોઈને, તકલીફ મને વધારે હતી,
પછી અમારે એક ભગત ચોથે નીકળ્યા, બરાબર. મારા મિત્ર જ હતા. હા હા કે ચો હેડ્યા, કીધું દવાખાને જઈએ યાર, આવી તકલીફ થઈ છે ને ગળામાં હાલું રવાતું નહીં, અને સાહેબને ઓપરેશન કરવાનું કીધું છે ને અમે હાલું વિસનગર નીકળ્યા. પણ એના કે યાર તમે રવા જો વિસનગર દવા અલ્યા, પણ કીધું ચમ રવા જઈએ, તમે કે ગવાળા મહારાજ રોમાપીના મહારાજ, બરાબર, જો તમે જતા રહો. કીધું યાર તમે એવું કા બધી વાતો કરો, કાલ સાહેબ ને રિપોર્ટો કર્યા છે, જોયું છે અંદર ગળા અંદર કાકડો પાકી ગયો છે, બરાબર, અને ઓપરેશન કરવાનું કીધું આમ તમે ગવાળેલા અમારે ઘેરથી પાછો એવું માનું મનમાં બધું બહુ માનું દેવ ગતિમાં ભગવાનમાં કે ના ભગતજી કીધું કે આપણે ગવાળા છીએ. અરે કીધું તમે બધો ગોડો છો, ડોક્ટર રિપોર્ટ કરે કોઈ ગોડો હોય? બરાબર, કાલી દે દવાઈઓ આલી છે, પણ આમાં ગુણ પડે તો ઓપરેશન કરવું જ પડશે, ચાલે નહીં. બરાબર, રિપોર્ટો કરાવે કોઈ ગોડો ના હોય. પછી હાલો આ તો બધું અમારે તો રકાઝકી થઈ, રકાઝકી થાય ને એટલે કે બધા આ બધા કે ના હાલો જીએ, કીધું હાલો ભાઈ જીએ યાર, જો એ વેમનો દુઃખ કાઢે. બરાબર, અમે તો નીકળ્યા, ત્યાં જ્યાં ત્યાં જઈને પછી મહારાજ રોમાપીરના મહારાજ રામજી ભગત ખરા ને ત્યાં જ્યાં કીધું મારા મિત્ર જ હતા પાછા, એ કે આવો મંગાઈ, કીધું બે આવો કિસમ મહારાજ આવી તકલીફ થઈ છે કે દાડો રવાત નહીં. પછી મહારાજ ને સીધી માળા પકડી, બરાબર, એ તો કોઈ ડોક્ટર નથી, કોઈ મોટું કોઈ ગળું તો જોવું નહીં, બરાબર, એવાને સીધી માળા પકડી અને માળામાં જોઈને કીધું કે ભાઈ બીજી કોઈ તકલીફ નહીં, તમારા મહારાજ ની એક ભૂલ થઈ જાય શ્રીફળની, અને તમે શ્રીફળ તાળી ગયો, દુઃખ મટી જા. બરાબર, હકીકતમાં એ વેળા પાછો રાજેશ ડોક્ટર છે એ જ સાચું. બરાબર, આ બધું આડું બધું ખોટું છે. અને આ ખરાબ મને ગરનાથ મને જલ્દી ગરનાથ ઉતરાય, બિલકુલ મને ગળો નતું ઉતરતું, વાત ઘરે ઉતરી લાયો છે ને, પણ આ મહારાજ કીધું એ મને પોતાને નતું ઉતર્યું. બરાબર, આપડે તો આમાં એ મહારાજ ને કીધું એટલે આજે કરવું તો પડે જ કે. બરાબર, કે શ્રીફળ હાર મહારાજ હતા એ તો પછી બીજું કોઈ નહીં કે મટી જાય. આમાં મને હાડું મનાય, વેદના પડે રવાય નહીં, કીધું હાલો આ તો ના મનાય. એથી તો કીધું હાલો જે કીધું એ બરાબર, તો એમ કરતા મટે તો આપડે બરાબર છે. બરાબર, એથી પછી હાલો અમે એક ભાઈબંધ નું બાઇક લઈને જતા, તે રસ્તામાં આયા અને અર્ધમાં ગવાળા ગોઠવા બેના વચ્ચે આયા ને. બરાબર, અને હાલો રાજાજી કુદરતી ભગવાન માતાજી શું કૃપા બની. હાલો દુઃખ મને આ તો મારા પોતાનો જાતનો અનુભવ છે, હું કોઈને કીધેલી વાતો કરતો નહીં. બરાબર, હાલો દુઃખ ગાયબ થઈ ગયું ને, એટલે હાલો મને ખુદ પોતાને હાલો ચમત્કાર જેવું લાગ્યું. બરાબર, કે હાલો આ તો નવાઈ લાગી. હાલો કે મહારાજ ને આ વાત કરી, બધા રસ્તામાં એક બાઈક ઉભું રાખી, કીધું બાઈક ઉભું રાખો. ગવાળાના પેલા પોમલ બેના વચ્ચે એક કોલું હતું ને રોડ ઉપર, કીધું ઉભું રાખો, આપડે શેરડીનો રસ બસ પીએ. બરાબર, તમારા ઘેરથી કે રસ જો પીવાની તહેવાર હાલ બૂમો પાડતા હતા, પીવા પાછું ઉભું રાખો તો. બરાબર, એટલે હું કીધું ભાઈ મટી ગયો દુઃખ મન તો, કે તમે એવું કહો, કીધું જો યુ મને પોતાને ખબર નહીં. શેરડીનો રસ પીધો. બરાબર, રસ બાદ અમે પીને આયા, ઘેર આયા દુઃખ તો રસ્તામાં આવતો તો હાલો દુઃખ મટ્યું ને. રાધેજી મને ખરેખર આ મહારાજ નું શ્રીફળદાસ આ રહ્યો ને, આ રે નો જ મહારાજ નું, પાછ બીજા નહીં. બરાબર, નો જ. પછી રસ્તામાં હાલો હું આવ્યો ને, હાલો રસ્તામાં મને એવું કીધું હાલો ગોળો બોળો બે દાવા ખાઈને મારું મોટું કરવું ચાર થઈ ગયું શરીર. તે રસ્તામાં આવતા ખરેખર મેં ગોળીઓ ચાલુ બાઇકમાં ફેંકી દીધી. બરાબર, 2000 ની દવા ફેંકી દઈને ઘેર આવીને કીધું હાલો આપડે મહારાજ બે છે, અમારા ઘેર એક પૂર્વજ હતા, એકાદ કીધું હાલ તાળ આયા કર્યું મહારાજ ને, કીધું એ બે મહારાજો નું કરી નું ભૂલ થઈ આપણને ખબર બરાબર નહીં. હવે એ દુઃખ મટી ગયું. બરાબર, એટલે આ દવા અને દુઆ બે કોમ કરે છે કે નહીં કરતી, એના પરથી આપણે સાબિત થાય કે ના થાય? 100% સાબિત થાય. ચલો આપણે દવા તો કરાઈ, પણ દવાથી દુઃખ મટ્યું નહીં. ભલા હું કઉ છું આ તો કદાચ આપણે તો જતા રહ્યા અને ના જાતો ડોક્ટર તો ઓપરેશન 100% કરવાના જ હતા. બરાબર, બધાને આપણે 10 કે 15,000 માં આપણે જવાના હતા. તાર પેલા કેટલા પટ્યા? ફક્ત તાણા શ્રીફળ ના હતા 10 રૂપિયા. બરાબર, એ 10 ને 10 20 માં પટી. એલા દેવની દવા દયા મોય થાય. 100% જો તમને એવું પ્રત્યક્ષ ઉદાહરણ કહું, આપણે ડીસાની બાજુ પેલું રસાણા કરીને એક ગામ છે, રસાણા. બહુ બધા લોકોને એ ડોક્ટરો એવું કહે કે તમારે ઓપરેશન કરાવવું છે પથરીનું, ત્યાં આગળ તમે રૂબરૂ જઈને જોવો, ઢગલો પથરીઓ ઉદાહરણ તો આગળ મૂકેલી છે પથરીઓ, લાખો ડબ્બા ભરી ભરીને ત્યાં આવડે પથરા. લો એ મહારાજ વીર મહારાજ છે ને, પછી મહારાજ દોરો ચાલે
કશું કોઈ જ રૂપિયો નહીં. જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ અંધશ્રદ્ધા કે શ્રદ્ધા તમે જે પણ કહો, પણ ઘણી વખતે માણસ શ્રદ્ધા તો ઠીક પણ અંધશ્રદ્ધા કરીને માણસ તરી જતો હોય છે. આપણું કોમ જ જોવાનું. આપણું જો અંધશ્રદ્ધા કરવાથી આપણું કોમ થતું હોય, આપણું દુઃખ મળતું હોય તો અંધશ્રદ્ધા કરાય. અંધશ્રદ્ધા કરાય તો જેટલા દુઃખો મટી જાય. અમારા પુષ્કળ પોતે જ રસ્તાણા જોતો અને દોરો કર્યા એને પથરી નીકળી જાય. જો એક કાલનું ઉદાહરણ હું તમને કહું, એક લાસડી ગામ છે, ત્યાં આગળ લોકો અંગારા ઉપર હેડે છે, કોઈ બળતું નહીં. અંગારા ઉપર હેડવાથી કોઈ બળતું નહીં. લોકોને શ્રદ્ધા છે. હવે તમે એને શ્રદ્ધા કહો, અંધશ્રદ્ધા કહો. અને અંગારા જેવા મેં જોયો તો મારા લાલ ગોમ ઓમ દણે કંકો પોતરી અમે તમે પગ નાખો તો તમે સોટી જાઓ. એમાં અંગારા અમુક લોકો સ્પીડ માં હેડે, અમુક લોકો ધીમા ધીમા તોય કોઈ બળતું નહીં. વિડીયો જો ધીમા હેડે છે. આપણે અંગારો કોક તો આપણે બરી મરીએ છીએ. હવે એ દેવની કૃપા વગર બને નકા બધાનો સોપડો હરખો ના હોય. બરાબર. કોઈ વગડામાં ફરેલો તો સોપડું કાઠું હોય, પણ જે ઘરમાં રહ્યો ને કુકડો પણ તોય મારો સળરાટ નીકળી જાય. બરાબર. અને કોઈ તકલીફ નહીં. આજે આપણે સુલામાની ઓમ ખાલી અડી જાય તો ચમ થાય છે. એટલે દેવી શક્તિ છે. બરાબર. આ જગતમાં દેવી શક્તિ છે. બરાબર. જો કહેવત છે ને કે જ્ઞાન અને વિજ્ઞાન બધું સાથે છે. જ્ઞાન બી છે અને વિજ્ઞાન છે. વિજ્ઞાન ખરું, વિજ્ઞાન આપણો ખોટું ના કહેવાય, અને જ્ઞાન દે એટલે દેવી શક્તિ એને પણ ખોટું કહેવાય નહીં. અને એવું કહેવાય કે જો આગળ વિજ્ઞાનનો અંત થાય તો આગળ અધ્યાત્મ શરૂ થાય છે. હા, એના તો કોઈ પોગતું જ નહીં. બરાબર. એટલે જો તમને ગમે એવું દુઃખ હતું, આપણા રામાધાની કે રામાપીરની દયાથી તમારું દુઃખ મટી ગયું, તો તમને બીજી પણ તકલીફો હતી કે જે તમે વાત કરી કે 25-30 તકલીફતા કે ખૂંખાર મેળવી માની દયા તમને દુઃખ મટી ગયો. પણ આપણે એ વસ્તુ આપણે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ. બરાબર. તો જો મિત્રો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવું કશું જ નથી હોતું. માનત તો ભગવાન છે. હવે કહેવાય ને કે શ્રદ્ધા હોય તો દરેક પથ્થરમાં, દરેક કંકરમાં પણ શંકરનો દર્શન થાય. અને શ્રદ્ધા ના હોય તો કંકર એટલા શંકર કરો તો પણ આપણું કામ થતું નહીં હોતું. એટલે મોનઈનો ભગવાન છે, ના એના માટે કશું નહીં. તો અમે લોકો કોઈ અંધશ્રદ્ધા નહીં ફેલાવતા. કોઈ જગ્યાએ દેવી શક્તિને માનવાથી, ભગવાનને માનવાથી આપણું કામ થતું હોય તો એટલે તમે શ્રદ્ધા કહો, અંધશ્રદ્ધા કહો, આપણું કામ થાય જોવાનું. મોનઈનો ભગવાન માતાજી બધું છે, ના મોનઈનું કશું નહીં. તો વિડીયોનો આપણે અંત કરીએ. વિડીયો તમને પસંદ આવ્યો તો તમે વિડીયોને લાઈક કરજો, તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો જ એક બીજો સરસ મજાનો ટોપિક લઈને આપણે મળીએ આવતા વિડીયોની અંદર.